નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત વિષય ચેપ્ટર 10 માપનમાં આપણે જે સ્વાધ્યાય 10.1 માં આપણે પ્રશ્ન નંબર જે 100 પી ગયા એ પ્રશ્ન નંબર 100 જોઈએ કે નીચેના દરેક આકારની પરિમિતિ શોધો। નીચેના જે આકારો તમને આપેલા છે એ આકારોને આપણે શું મેળવવાનું છે? પરિમિતિ શોધો। દરેક આકારની પરિમિતિ મેળવો તો પેલો એ આપેલો છે, એ જે તમને આપેલો છે એ છે 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર લંબાઈની બાજુવાળો ત્રિકોણની પરિમિતિ શોધો। તો કે બાજુવાળો જે ત્રિકોણ તમને એક આ ત્રિકોણ આપેલો છે, આ ત્રિકોણમાં આ જે ત્રિકોણ જે છે એ ત્રણેય બાજુ તમને માપ આપેલા છે કે 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર। તો આપણે અહીંયા લખ નાખીએ, પેલો આપણે 3 સેન્ટીમીટર નો અહીંયા લખ નાખીએ, પછી અહીંયા 4 સેન્ટીમીટર અને અહીંયા આપણે 5 સેન્ટીમીટર લખો, અથવા અહીંયા 5 સેન્ટીમીટર લખો તો ચાલશે, 5 સેન્ટીમીટર અને અહીંયા 4 સેન્ટીમીટર। તો આ ત્રણેય બાજુનું જે માપ તમને આપણે ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય બાજુના માપ આપેલા છે એની પરિમિતિ મેળવવાની કીધી છે। તો અહીંયા આપણે એની પરિમિતિ બરાબર ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો, બધી બાજુનો સરવાળો, બધી બાજુનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે। એટલે 3 3 5 4 બરાબર કેટલા? કે 3 5 3 5 4 બરાબર કેટલા? કે 3 અને 5 તો કે 3 ને 5 8, 8 ને 4 તો કે 12, 8 ને 4 કેટલા થશે? તો કે 8 ને 4 12 સેન્ટીમીટર આપેલું છે તો સેન્ટીમીટર લખી નાખવાનું કે 12 સેન્ટીમીટર। તો ત્રિકોણની પરિમિતિ કે ત્રિકોણ જે તમને આપેલો છે, બાજુવાળો ત્રિકોણ આપેલો છે, તો એ ત્રણેય બાજુના માપ તમને આપેલા છે। તો આ ત્રણેય બાજુના માપ આપેલા હોય તો બધી બાજુનું શું કરી નાખવાનું છે? સરવાળો। બધી બાજુનો સરવાળો કરશે એટલે આપણે એને સરવાળો કરશું એટલે ત્રિકોણની પરિમિતિ તમને મળી જશે। તો કેટલી થઈ આવશે? તો કે 12 સેન્ટીમીટર। બી જોઈએ, એમાં બી આપેલો છે કે 9, કેટલા આપેલા છે? 9 સેન્ટીમીટર લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ, કે જે બાજુવાળો જે ત્રિકોણ આપેલો છે એ બધી બાજુ છે એ સમબાજુ, એટલે કે સમબાજુ છે, બધી બાજુ છે એ તમને સરખી છે કે આયા 9 સેન્ટીમીટર, આય પણ 9 સેન્ટીમીટર અને આય પણ 9 સેન્ટીમીટર, ત્રણેય બાજુ છે એ કેવી છે? સરખી છે કે 9 સેન્ટીમીટર લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ, સમ એટલે સમાન બાજુવાળો ત્રિકોણ આપણે એ ત્રિકોણની પરિમિતિ મેળવવાની છે। તો આ ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો, બધી બાજુનો શું થશે? સરવાળો। બધી બાજુ લખીએ એટલે 9 + 9 બરાબર 9 + 9 બરાબર કેટલા થશે? તો કે 9 23 27 તમને થશે 27 સેન્ટીમીટર। સેન્ટીમીટર આપેલું છે, સેન્ટીમીટર લખવાનું છે તો 27 સેન્ટીમીટર એની પરિમિતિ થાય। આવી રીતના એમાં આપણે બધી જે બાજુ છે, બધી બાજુ આપેલી હોય તો બધી બાજુ તમને આપેલી હોય તો બધી બાજુ દર્શાવવાની છે। અને સમબાજુ કીધું હોય, સમ એટલે સમાન બાજુ જે છે એ 9 સેન્ટીમીટર આપેલી હોય તો ત્રણેય બાજુ છે એ કેવી થઈ? સરખી થાય। તો એમાં આપણે શું કરવાનું છે? બધી બાજુનો કરી નાખવાનો છે સરવાળો। હવે જો આપણે એમાં સી જે દાખલો તમને સી આપેલો છે કે સમદ્વિબાજુ ત્રિકોણ, સમ એટલે કે જે બે બાજુ જેની સમદ્વિબાજુ જેની આ સમાન બાજુની લંબાઈ, કે સમદ્વિબાજુ બે સમાન બાજુ છે એ 8 સેન્ટીમીટર અને ત્રીજી બાજુ જે છે તમને 6 સેન્ટીમીટર આપેલી છે। બે બાજુના માપ સી સરખા છે કે તો કે ક્યાં સરખા છે? તો કે 8 સેન્ટીમીટર સમદ્વિબાજુ ત્રિકોણ જેની સમાન બાજુ છે એ તમને બે સરખી આપેલી છે। તો સરખી આપેલી હોય તો આ 8 સેન્ટીમીટર લખી નાખીએ, આ પણ 8 સેન્ટીમીટર અને આ પણ 8 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર નું માપ છે નીચે લખીએ એટલે કે બેનો ત્રિકોણ બની શકે। 8 સેન્ટીમીટર લખીએ અને 8 સેન્ટીમીટર આ લખીએ તો ત્રિકોણ બની શકે નહીં। તો આની આપણે પરિમિતિ મેળવવાનું કીધું તો ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો, બધી બાજુનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે બરાબર।
તો બધી બાજુનો સરવાળો કરીએ એટલે 8 + 8 + 6 બરાબર કેટલા? તો કે 8 + 8 + 6 8 ને 8 16 16 ને 6 તો કે 22 22 તમને આવશે 22 સેન્ટીમીટર. તો આની પરિમિતિ જે ત્રિકોણ તમને આપેલો છે સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે ત્રિકોણની પરિમિતિ કેટલી થશે? 22 સેન્ટીમીટર. આવી રીતના દાખલાઓ આપેલા હોય તો આવી રીતના આપણે દાખલાઓ ગણી શકીએ. એવા સાતમો જે દાખલો આપેલો છે કે જેની બાજુઓના માપ 10 સેન્ટીમીટર 14 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. ત્રિકોણ જે તમને એક ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણમાં આપણે એકનું જે માપ છે 10 સેન્ટીમીટર આપેલું છે, બીજું છે અહીંયા 14 સેન્ટીમીટર આપેલું છે અને એકનું 15 સેન્ટીમીટર આપેલું છે. તો આ બધીનું શું કરી નાખવાનું છે? આપણે સરવાળો કરી નાખવાનો. દાખલાના જે દાખલાઓ ભણી ગયા એ જ પ્રમાણે આમાં કરવાનું છે કે એની પરિમિતિ મેળવવાની કીધી છે કે ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો. બધી બાજુનો સરવાળો બરાબર બધી બાજુનો સરવાળો એટલે કે 10 + 15 + 14 બરાબર કેટલા? 10 + 15 + 14. તો આપણે પેલા એકમ વાળી સંખ્યા જોઈએ કે 0 0 ને 5 5 5 ને 4 તો કે 9 અને 1 હવે દશક વાળી લઈએ 1 2 અને 3 એટલે 39 કેટલા થશે? 39 સેન્ટીમીટર. એટલે આ લખવાનું છે 39 સેન્ટીમીટર. 39 સેન્ટીમીટર એની ત્રિકોણની પરિમિતિ આવી છે. આવી રીતના દાખલો આપણે શું કરવાનું છે? ગણવાનો છે. હવે જોવાનું છે આપણે આઠમો જે તમને દાખલો આપેલો છે આઠમો છે કે જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ શોધો. કે જે ષષ્ઠકોણ એટલે કે સહબાજુ તમને આપેલો હોય ત્રિકોણ જે તમને આવો જે આકારનો આપેલો હોય એ ષષ્ઠકોણ એટલે કે સહબાજુ આપેલી છે 1 2 3 4 5 અને 6 ષષ્ઠકોણની પરિમિતિ મેળવો. તો કઈ રીતે લખવાનું છે કે ષષ્ઠકોણની પરિમિતિ બરાબર બધી બાજુનો માપ કેવા છે? તો કે સરખા છે. સરખા હોય ત્યારે ષષ્ઠકોણ એટલે કે સહબાજુ છે એટલે કે 100 ગુણ્યા કરી નાખવાનો લંબાઈ. એટલું કરી નાખવાનું છે 100 ગુણ્યા લંબાઈ. 100 ગુણ્યા 100 બાજુ એટલે 100 અને લંબાઈ તમને આપેલી છે 8 મીટર. તો બરાબર આ બેનો કરી નાખવાનું ડાયરેક્ટ એમાં શું કરી નાખવાનું છે? ગુણાકાર કરી નાખવાનું છે. એટલે કે 8 * 48 8 * 48 48 બે રીતના સરખું થશે તો 48 થશે 48 મીટર. 48 મીટર તમને એનો જવાબ શું આવ્યો? 48 મીટર એની પરિમિતિ થઈ. કે જે ષષ્ઠકોણની નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ કેટલી? તો ષષ્ઠકોણ આપેલો હોય પંચકોણ આપેલો હોય તો પાસ આવશે. પંચકોણ એમ ષષ્ઠકોણ છે તો સહબાજુ તમને આપેલી જે છે એ બાજુના બધી બાજુનો તમે સરવાળો કરો તો બધી બાજુનો સરવાળો કરીએ તો બસ આવે. ત્યાં લખીએ બધી બાજુનો સરવાળો તો 100 વખત 8 લખવાના એટલે કે 8 + 8 + 8 + 8 + 8 100 વખત. તો તમને જવાબ શું આવશે? સરખો આવશે કે જવાબ તમને આવશે 48 મીટર. તો 100 ગુણ્યા કરીએ કે 100 ગુણ્યા 8 કરીએ તો એ પણ જવાબ શું આવશે? 48 મીટર. નવમો જે દાખલો આપેલ છે નવમામાં શું આપેલું છે કે 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધો. કે 20 મીટર પરિમિતિ વાળા 20 મીટર પરિમિતિ તમને આપી દીધી પણ જે ચોરસ છે એ ચોરસની એક બાજુનું જે માપ છે એક બાજુની લંબાઈ જે તમને આપેલી છે એ મેળવવાની છે. તો આપણે આ લખવાનું છે પેલું એક બાજુની લંબાઈ જે તમને ચોરસ આપેલો હોય આવો ચોરસ છે તો આવો ચોરસ જે તમને આપેલો છે આવો ચોરસ એ ચોરસમાં આ બધી બાજુનો તમને સરવાળો તમને છે. ચોરસમાં કેટલી બાજુ હોય? તો કે ચોરસમાં 4 બાજુ હોય. 4 બાજુ છે તમને આપેલી છે એની પરિમિતિ તમને 20 મીટર આપી દીધી છે. તો 20 મીટરમાંથી એક બાજુનું માપ શું આપેલું છે? તો અહીંયા લખવું પડશે પેલું ચોરસની પરિમિતિ અને છેદમાં કેટલી બાજુ હોય? તો કે 4. ચોરસની પરિમિતિ અને છેદમાં જે 4. તો ચોરસની પરિમિતિ છે 20 મીટર. ચોરસની પરિમિતિ તમને આપી દીધી છે 20 મીટર છેદમાં 4. તો હવે આનો છેદ આપણે બોલીએ તો કે 4 × 5 = 20. કેટલા મીટર આવશે? તો કે 5 મીટર.
બરાબર આ આવશે 5 મીટર. એક બાજુની લંબાઈ તમને આવશે, એક બાજુ ચોરસ તમને આપેલો છે, એક બાજુની લંબાઈ તમને આવશે 5 મીટર. 5 5 5 અને 5, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20. જે ચોરસ તમને આપેલો છે ચોરસની પરિમિતિ કેટલી થાય તો કે 20 મીટર આપેલી છે. પણ એક બાજુની આપણે લંબાઈ કીધી કે ચોરસની એક બાજુનું માપ છે એ શોધો તો જે પરિમિતિ આપેલી છે એને ભેગા 4 કરી નાખવાના છે. દસમો દાખલો જોઈએ. દસમો આપેલો છે કે નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેન્ટીમીટર છે, તેની દરેક બાજુની લંબાઈ કેટલી? જે આગળનો દાખલો આપણે કર્યો છે કે જે ચોરસનો, આમાં આપણે પંચકોણનો લેવાનો છે. પંચકોણનો જે છે એ જોઈએ તો કે જે દરેક જે બાજુ આપેલી છે એની લંબાઈ, દરેક બાજુની લંબાઈ કેટલી તો કે દરેક બાજુની લંબાઈ બરાબર લખવાનું છે. પેલું જે તમને આપેલું છે પંચકોણ, તો કે પંચકોણની પરિમિતિ. કોની પરિમિતિ? પંચકોણની પરિમિતિ. પંચકોણ, પંચ એટલે 5, 5 જે કોણ આપેલા છે પંચકોણ એટલે કે 5. 100 સેન્ટીમીટર, 100 સેમી અને છેદમાં 5. છેદ ઉડાડીએ તો કે આયા 5 છે ઉડશે, 20 પંચા 100 એટલે આ આવશે 20 સેન્ટીમીટર. તો આની આપણે એક બાજુની લંબાઈ, જે પંચકોણ આપેલો છે એ પંચકોણની જે એક બાજુ તમને લંબાઈ તમને થશે કેટલી તો કે 20 સેન્ટીમીટર. 20 ને આપણે 5 વખત સરવાળો કરીએ કેટલો થશે તો એની પરિમિતિ આપણે 100 સેન્ટીમીટર થાય. તો અહીંયા આપણે આનું જે દરેક બાજુની લંબાઈ તમને આપેલી છે 20 સેન્ટીમીટર. 11મો જે દાખલો છે, 11મો છે કે દોરીના ટુકડાની લંબાઈ 30 સેન્ટીમીટર છે. દોરીનો આખો ટુકડો જે છે એની પરિમિતિ તમને આપી દીધી છે એ 30 સેન્ટીમીટર છે. જો આ દોરીનો ઉપયોગ પેલો એ આપેલો છે, એ છે એક ચોરસ બનાવવામાં આવે તો ચોરસ જે છે એ ચોરસ એક બાજુની તમને લંબાઈ કેટલી આવશે એ જોઈએ તો એક ચોરસ બાજુની લંબાઈ, એક ચોરસ છે તમને એક ચોરસની એક બાજુની લંબાઈ, જે બાજુ તમને આપેલી છે એની એક ચોરસ બાજુની લંબાઈ, એક ચોરસ જે આપેલું છે એક દરેક બાજુની લંબાઈ આપણે લખવું તો બતાવ છે. દરેક બાજુની લંબાઈ જે તમને આપેલી છે એ જોઈએ તો દરેક બાજુની લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ અને છેદમાં ચોરસ કેટલા હોય તો કે ચોરસની બાજુ હોય 4, એટલે ચોરસની પરિમિતિ ના છેદમાં 4 તો કે 30 સેન્ટીમીટર અને છેદમાં 4. 30 ભેગા કરવાના છે 4 તો કે 30 અને 4 ને છેદ ઉડશે નહીં તો કે 30 ભેગા 4 કરીએ તો પેલું આવશે 4 સતા 28. આયા 10 કો લીધો, આયા આવશે 10 માં 4 દે તો 2 અને 2 માંથી 2 દે તો 0 એટલે 2 વધ્યા. ભાગમાં હાલે પોઈન્ટ મૂકી 0 મૂકીને 0 ઉતારીએ. 4 પંચા તો કે 4 પંચા 20 એટલે 7.65 સેન્ટીમીટર. તો કે એક બાજુ તમને આપેલી છે, આ એક બાજુ જે છે દરેક બાજુ છે ચોરસ આપેલો છે, એક બાજુની લંબાઈ 7.5 સેન્ટીમીટર થશે. હવે બી આપેલો છે, બી પ્રશ્ન એક આપેલો છે કે એક સમબાજુ ત્રિકોણ સમાન છે, ત્રણ બાજુ હોય જે ત્રિકોણમાં એ આપણે ત્રિકોણ દોરવો છે તો એમાં દરેક બાજુની લંબાઈ બરાબર ત્રિકોણની પરિમિતિ છેદમાં 3. ત્રણ બાજુ હોય ત્રિકોણમાં, કેટલી બાજુ હશે તો 3, તો અહીંયા લખવાનું છે 3. ત્રિકોણની પરિમિતિ જે આપણે 30 સેન્ટીમીટર આવેલી છે દોરીની એ લખવાની છે 30 સેન્ટીમીટર છેદમાં 3. છેદ ઉડે છે આમાં 30 ના છેદમાં 3 છે તો છેદ ઉડે છે. 3 દાન 30 બરાબર શું આવશે તો 10 સેન્ટીમીટર. એક બાજુની લંબાઈ તમને કેટલી થશે તો એક બાજુની લંબાઈ થશે આમાં 10 સેન્ટીમીટર. એમાં
તમને 11 માં સી જે પ્રશ્ન એક આપેલો છે, સી આપેલો છે કે એક નિયમિત ષષ્ઠકોણ રચવા માટે કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી હશે? જે ષષ્ઠકોણ એટલે કે 100 બાજુ વાળો જે ષષ્ઠકોણ છે એ તમને આમાં રચવામાં આવે 30 જે દોરીના ટુકડાની 30 સેન્ટીમીટર પરિમિતિ આપેલી છે એ એક બાજુ જે છે ષષ્ઠકોણ છે એ ષષ્ઠકોણની દરેક બાજુનું માપ આપણે લખવું પડે. ષષ્ઠકોણની દરેક બાજુનું માપ, ષષ્ઠકોણની દરેક બાજુનું માપ બરાબર આપણે દરેક બાજુની લંબાઈ પર લખી શકીએ. દરેક બાજુની લંબાઈ બરાબર તો કે અહીંયા ષષ્ઠકોણ જે ષષ્ઠકોણ છે ષષ્ઠકોણની પરિમિતિ અને છેદમાં ષષ્ઠકોણની પરિમિતિ છેદમાં કેટલા આવશે કે ષષ્ઠકોણ એટલે કે 100. ષષ્ઠકોણની પરિમિતિ કેટલી છે કે પરિમિતિ તમને લખવાની છે 30 સેન્ટીમીટર લખવાની છે 30 સેન્ટીમીટર અને છેદમાં 100. છેદ ઉડાડીએ છે કે 30 ના છેદમાં 100 હોય તો કે ભાગાકાર થાય કે 100 પંચાને 30 તો કેટલા આવશે 5 સેન્ટીમીટર. તો આને જે ષષ્ઠકોણ આપેલો છે ષષ્ઠકોણની દરેક બાજુનું માપ કેટલું આવશે તો કે દરેક બાજુનું માપ આવશે 5 સેન્ટીમીટર. બારમો દાખલો જે આપેલો છે, બારમો દાખલો છે કે એક ત્રિકોણની બે બાજુના માપ 12 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર છે. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેન્ટીમીટર હોય તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું? કે જે બે બાજુના ત્રિકોણ તમને આમાં આવી રીતના ત્રિકોણ આપેલો હોય, આ ત્રિકોણમાં આ બે બાજુના માપ આપેલા છે તો એક બાજુનું માપ આપેલું નથી. એક બાજુનું માપ છે 12 સેન્ટીમીટર અને બીજી બાજુનું માપ આપેલું છે 14 સેન્ટીમીટર. તો એક બાજુનું માપ તમને આપેલું નથી. તો આપણે એ ત્રણેય બાજુના માપની જે પરિમિતિ છે એ 36 સેન્ટીમીટર છે. ત્રણેય બાજુનું માપનો આપણે શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો બે બાજુના માપનો સરવાળો કરીએ તો આપણે ત્રીજી બાજુનું માપનો આપણે માપ આવડી જાય કે મળી જશે. તો હવે અહીંયા લખવાનું છે કે ત્રિકોણની બે બાજુનો માપનો સરવાળો, ત્રિકોણની બે બાજુનો માપનો સરવાળો બરાબર બે બાજુનો માપનો સરવાળો એટલે 12 સેન્ટીમીટર પ્લસ 14 સેન્ટીમીટર. 12 સેન્ટીમીટર પ્લસ 14 સેન્ટીમીટર આ બેનો આપણે સરવાળો કરીએ તો બરાબર કેટલા થશે? તો કે 2 અને 4 તો કે 100, 1 ને 1 2 એટલે કેટલા સેન્ટીમીટર આવ્યું? તો કે 26 સેન્ટીમીટર. બે બાજુનો માપનો સરવાળો થઈ ગયો 26 સેન્ટીમીટર. તો ત્રીજી બાજુ આપણે મળશે કે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ, ત્રિકોણની ત્રીજી બાજુનું માપ જે ત્રિકોણ આપેલો છે એની ત્રીજી બાજુનું માપ મેળવવું હોય તો જે પરિમિતિ આપેલી છે એમાંથી બાદ કરવા પડે એટલે કે 36 - 24 બરાબર. તો 36 માંથી 26 બાદ કરીએ તો 100 માંથી 100 જાય તો 0 અને 3 માંથી 2 જાય તો 1 એટલે 10 તમને આવશે 10 સેન્ટીમીટર. તો ત્રીજી બાજુનું માપ તમને કેટલું થશે? ત્રિકોણની ત્રીજી બાજુ છે એનું માપ તમને થશે 10 સેન્ટીમીટર. તો હવે આપણે આ બધીનો આપણે સરવાળો કરીએ તો 36 સેન્ટીમીટર આવે. એમ પરિમિતિ તમને આપી દીધી હોય અને બે બાજુનો માપ આપેલા હોય તો પેલા બે બાજુના માપનો સરવાળો કરી નાખવાનો અને જે પરિમિતિ છે એમાંથી શું કરી નાખવાનું છે? બાદ કરી નાખવાનું છે. એટલે આપણે ત્રીજી બાજુનું માપ આપણે મળી જશે. તેરમો દાખલો જોઈએ તો 13મા દાખલામાં છે એક ચોરસ ભાગની બાજુનું માપ 250 મીટર છે. એક ચોરસ ભાગ છે એ ભાગનું જે એક તમને ચોરસ ભાગ આપેલી છે એક બાજુ તમને આપેલી છે એક બાજુનું 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? કે જે ચારે બાજુ જે ચોરસ આપેલો છે એ ચારે બાજુ તમને આપેલો છે ચારે બાજુ છે એ ચારે બાજુમાં આપણે પ્રતિ મીટર બરાબર વાડ કરવાનો ખર્ચ ₹20 છે. પ્રતિ મીટર આપેલો છે. શું આપેલું છે? પ્રતિ મીટર. તો હવે આપણે આનું જે તમને આવો દાખલો જે છે આ દાખલો તમને બે રીતના સમાન જે ક્ષેત્રફળમાં આવશે ને પરિમિતિમાં આવશે. તો ઓળખવા માટે શું કરવું? તો ઓળખવા માટે બે રીતના ઓળખી શકાશે કે
એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે, તેની ફરતે વાડ કરવાનો ખર્ચ, તેની ફરતે વાડ કરવાનો કીધું છે. ચોરસ તમને ચોરસ આપેલો છે, આવો ચોરસ છે, એ ચોરસ જે બાગ છે એની ફરતે તમને કરવાનું છે. બહારના ભાગમાં આવ્યું તો બહારના ભાગમાં આવે તો તમને અહીંયા પરિમિતિ આવશે. અને બીજું જોવાનું છે કે અહીંયા પ્રતિ મીટર આપેલું છે. શું આપેલું છે? પ્રતિ મીટર આપેલું છે. જો પ્રતિ મીટર છે એટલે પરિમિતિ આવશે. ખાસ યાદ રાખજો, પ્રતિ મીટર છે એટલે શું આવશે? પરિમિતિ. જે આવો જ દાખલો તમને આપેલો હશે જે ક્ષેત્રફળમાં, એમાં બે વસ્તુ જે તમને ફરતે વાડ કરવાનું કીધું છે, અંદરના ભાગમાં વાડ કરવાનો આવશે, એવી રીતના કહે છે. અને અહીંયા પ્રતિ મીટર આપેલું છે, ત્યાં તમને ચોરસ મીટર લખેલો હશે. શું લખેલો છે? ચોરસ મીટર. ત્યારે એ તમને ક્ષેત્રફળનો દાખલો થશે. ક્ષેત્રફળનો દાખલો આવશે ત્યારે તમને એમાં શીખવાડી. તો આમાં આપણે આવશે પરિમિતિનો જે દાખલો આપેલો છે, પરિમિતિ મેળવવાની છે. તો હવે એ પરિમિતિનો જે ચોરસની પરિમિતિ પહેલા આપણે લખવાનું છે. ચારે બાજુ છે, એ ચારે બાજુનું માપ કેટલું થશે એ આપણે મેળવવાનું છે. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. આ એનું સૂત્ર. આપણે સૂત્ર આવડવું જોઈએ. એનું સૂત્ર તમને મેં લખાવ્યા હતા 4 સૂત્ર. એ સૂત્ર પહેલા આપણે એમાં મૂકી દેવાનું છે. સૂત્ર મૂકી દેવાનું છે બરાબર 4 ગુણ્યા લંબાઈ તમને આપેલી છે. લંબાઈ કેટલી આપેલી છે? તો 250 મીટર. કેટલું આપેલું છે? 250 મીટર. મી એટલે મીટર. બરાબર. આ બેનો આપણે ગુણાકાર કરીએ એટલે કેટલા થશે? તો કે 25 ગુણ્યા 4 એટલે 100 થઈ ગયા. 25 ગુણ્યા 25 ચોક 100 અને પાછળ એક 0 એટલે 1000 મીટર. શું લખવાનું છે? 1000 મીટર. પરિમિતિ મેળવવાની હોય ત્યારે પરિમિતિ મીટર લખવાનું છે અને ક્ષેત્રફળ જ્યારે મેળવવાનું આવશે ત્યારે ચોરસ મીટર લખવાનું આવશે. હવે આપણે મેળવવાનું છે કે જે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ પ્રતિ મીટરે પ્રમાણે 20 રૂપિયા છે. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ 1 મીટર વાડ કરવાનો ખર્ચ 1 મીટર વાડ કરવાનો ખર્ચ તમને 20 રૂપિયા આપેલો છે. કેટલા રૂપિયા આપેલું છે? 20 રૂપિયા. તેથી 1000 મીટર આપણે વધીએ છે, બગીચો જે છે, બાગ જે છે, 1000 મીટર કુલ છે. તો અહીંયા આવશે 1000 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા? તો જે ત્રિરાશિ જેવા પ્રમાણે આપણે દાખલા બની જાય કે પહેલા 1000 નો ગુણાકાર કરવાનો છે એટલે કે 1000 ગુણ્યા કરી નાખવાનું છે 20 અને છેદમાં 1 છે. ક્યાં દેવાનું છે? છેદમાં 1 નો લખો તો હાલ છે. 1 તો છેદમાં લખી શકીએ, એમાં છેદ કેવું છે, એમાં 1 માં નહીં. તો આમાં આપણે ગુણાકાર કરીએ એટલે 2 પહેલા 0 કાઢી નાખીએ. 1 ની સાથે 2 નો ગુણાકાર કરી નાખીએ એટલે 2 અને 0 કાઢી નાખીએ 1 2 3 4 1 2 3 અને 4 એકમ દશક 100 1000 10000 એટલે 20000 રૂપિયા. કેટલા આવશે? 20000 રૂપિયા. તો અહીંયા આપણે એનો ખર્ચ જે તમને આપેલો છે એ ખર્ચ આવશે 20000 રૂપિયા. ચૌદમો દાખલો જોઈએ. 14મો છે એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? આગળ આપણે ચોરસનો જે દાખલો બની ગયા, હવે આપણે જોવાનું છે આમાં લંબચોરસનો. લંબચોરસ ભાગ આપેલો છે. એ લંબચોરસ ભાગનો આપણે પરિમિતિ મેળવવાની છે. જે પ્રતિ મીટર આપેલું છે એટલે પરિમિતિ આવી ગયો અને તેની ફરતે વાડ કરવાનો ખર્ચ આવ્યો એટલે આપણે શું મેળવવાનું છે? પરિમિતિનો દાખલો મેળવવાનો છે. એટલે લંબચોરસ એનું સૂત્ર લખી નાખવાનું છે. લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિનું જે સૂત્ર છે તમને આપેલું છે એ સૂત્ર આપણે ઉપયોગ કરવાનું છે. એટલે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબ પ્લસ પહોળાઈ બરાબર 2 કૌંસમાં લંબાઈ જે તમને આપેલી છે, લંબાઈ કેટલી આપેલી છે? 175 મીટર. 175 મીટર. આ પહોળાઈ જે આપેલી છે એ 125 મીટર બરાબર 2 કૌંસમાં. જે આપણે બેનો આનો શું કરવાનું છે? પહેલા આનો કરવાનો છે સરવાળો. એટલે કે 175 પ્લસ 125. 5 ને 10 ની શૂન્ય વધી પડી 1, 7 ને 8, 8 ને 8 અને 2 તો કે 10, 10 ની શૂન્ય વધી પડી 1,
1 2 અને 3 એટલે કેટલા થયા 300 મીટર આ બેનો કરી નાખવાનો છે સરવાળો એટલે કે આ બેનો સરવાળો છે 300 મીટર હવે 300 મીટર ની સાથે જે બે આપેલા છે કાઉસને આગળ આપેલા છે એ કાઉસને આગળના બેનો કરવાનો છે ગુણાકાર 300 ગુણ્યા 2 એટલે 300 ગુણ્યા 2 એટલે કેટલા થશે તો કે 600 2 ગુણ્યા 3 2 તેરીને 100 600 એટલે કે 300 ગુણ્યા 300 બે વખત ગુણાકાર કરીએ એટલે 600 ને 600 મીટર કેટલા મીટર આવ્યું જે લંબચોરસ ભાગ આપેલો છે એ લંબચોરસ ભાગની જે લંબચોરસ ભાગનું પરિમિતિ જે છે આપેલી છે એ 600 મીટર છે હવે આપણે પ્રતિ મીટર વાળ કરવાનો ખર્ચ જે આપેલો છે એ જોઈએ એટલે કે 1 મીટર વાળ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા 1 મીટર વાળ કરવાનો ખર્ચ જે તમને આપેલો છે 12 મીટર છે કેટલું છે 12 રૂપિયા છે 12 રૂપિયા આપેલા છે તેથી કેટલા મીટર આવ્યું કુલ તો કે 600 મીટર વાળ કરવાનો ખર્ચ બરાબર કેટલા ત્રિરાશિ પ્રમાણે જે તમને કીધું આગળ દાખલો કર્યો એ પ્રમાણે કેટલા આવશે 600 ગુણ્યા કેટલા આવશે તો કે 12 બરાબર 600 ગુણ્યા 12 છેદમાં 1 લખીએ એ લખવાનું નથી એટલે હવે 12 ની સાથે 6 નો ગુણાકાર કરી નાખવાનો 0 પેલા કાઢી નાખવાનો 12 ગુણ્યા 6 કરીએ તો 1272 અને પાછળ 2 0 એટલે કેટલા રૂપિયા થઈ ગયા 7200 રૂપિયા એટલે 7200 જે રૂપિયા 7200 રૂપિયા જે વાળ કરવાનો ખર્ચ છે એ તમને આવશે 7200 અથવા 7200 કહી શકીએ તો બસ આ રીતના આપણે શું કરવાનું છે આવા દાખલાઓ આવશે એમાં આ રીતના તમારે હોમવર્કમાં પણ તમને આવા દાખલાઓ આપીએ એ રીતના તમારે દાખલા શું કરવાનું છે ગણવાના રહેશે